આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી પર શોષણના કેસમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધમાં શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે। પુણા પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં શિક્ષિકાને ગર્ભવતી બન્યાની ખબર જ નહોતી। પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવ્યો ત્યારે આ ઘટસ્ફોટ થયો। 13 વર્ષનો વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ, ત્યારે વિદ્યાર્થીનો પોટેન્શિયલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। શિક્ષિકા અવારનવાર વિદ્યાર્થી સાથે એકાંત માણતી હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે। આઝમ, એક બાદ એક આ કેસમાં નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે। શું વિગત, અત્યારે કઈ રીતની કામગીરી અને તપાસ હાથ ધરાઈ રહી છે? પૂણા ગામ ખાતે રહેતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકાના મેડિકલ ટેસ્ટમાં તેની 5 માસની ગર્ભવતી હોવાનું ઘટસ્ફોટ થતા ભારે અચરજ ફેલાયું હતું। શિક્ષિકા પોતે પણ આ વાતથી ચોંકી ગઈ હતી, કારણ કે તેને પણ આ વાતની જાણ ન હતી। અપહરણ કેસમાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી ત્યારે આ ઘટસ્ફોટ થયો હતો। બાદમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે શરીર સંબંધ હોવાનું તેની કબૂલાત કરી હતી। શિક્ષિકાની કબૂલાત અંગે મેડિકલ પુરાવા મેળવવા માટે પોલીસે વિદ્યાર્થીનો પણ પોટેન્શિયલ ટેસ્ટ કર્યો છે અને આ પોટેન્શિયલ ટેસ્ટ જે છે તે 13 વર્ષનો વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ છે એવો સામે આવ્યો છે। પોલીસે કરાવેલો પોટેન્શિયલ ટેસ્ટ બાળકનો જે છે તે પોઝિટિવ આવ્યો છે। સાથે જ આ તપાસી દઉં કે પહેલી ભૂલ બાદ ટીચર માનસી જે આરોપી છે હાલ અવારનવાર સગીર વિદ્યાર્થી સાથે એકાંતના પળ પણ માનતી હતી એવું પણ એને કબૂલાત કરી છે। 8 મહિના પહેલા ટ્યુશન કરાવવા દરમિયાન શિક્ષિકા ભાન ભૂલી ગઈ હતી અને શરીર સુખ પ્રથમવાર માન્યું હતું એવી એને પોલીસ સમક્ષ કબૂલાતો કરી છે। જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।